સમાચાર વધુ એક હિટ એન્ડ રનની ઘટના થઈ છે। લગ્ન પ્રસંગમાં જતા પરિવારને કાર ચાલકે લીધા અડફેટે। કામરેજ શામપુરા રોડ પર સર્જાયો અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો। અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે, બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। કામરેજ શામપુરા રોડ પર કોળી ભરથાણા ગામ પાસે અકસ્માત સર્જાયો છે। બાઇક પર લગ્ન પ્રસંગમાં જઈ રહેલા પરિવારને કાર ચાલકે અડફેટી લીધા છે। અકસ્માતમાં યુવકનું મોત થયું છે, પાછા માતા પુત્રી ઇજાગ્રસ્ત થયા છે। બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અકસ્માત બાદ કાર રોડ બાજુમાં કાંસમાં પડી પલટી મારી ગઈ। લોકટોળું ભેગું થતા કારમાં સવાર લોકો ઘટના સ્થળેથી ભાગી છૂટ્યા છે। સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો આતંક, બે આંખલાની લડાઈમાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે। લીંબડીમાં આંખલાની અડફેટે વૃદ્ધાનું મોત થયું છે। લીંબડી શહેરના સૈયદ મહોલ્લા વિસ્તારમાં બે આંખલાની લડાઈમાં આ ઘટના બની। ગંભીર રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધ મહિલાને પ્રથમ લીંબડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે લઈ જવાતા સારવાર મળે તે પહેલા રસ્તામાં જ નીપજ્યું મોત। મૃતકના વૃદ્ધ મહિલાના પરિવારજનો સહિત લોકોમાં પાલિકા તંત્ર સામે રખડતા ઢોર મામલે બેદરકારી દાખવતા રોષ જોવા મળ્યો। અવારનવાર રખડતા ઢોરની અડફેટે છોકરાઓ આવી જાય છે, બહેરાઓ આવી જાય છે। આજે બપોરના સમયે 3-3:30 વાગે મારા મમ્મી બહાર બેઠા હતા અને બે ખૂટિયા બાંધતા મારા મમ્મીને વીક મારીને પાડી દીધા છે। અકાળે તેમનું હોસ્પિટલ લઈ ગયા, ત્યાં ડોક્ટરને મૃત્યુ જાહેર કર્યા હતા। જૂનાગઢથી સમાચાર, વંથલીમાં યુવકની હત્યા। ભલાયશા દરગાહના પરિસરમાં હત્યા। અંગત અદાવતમાં યુવકની હત્યા થઈ છે। લોખંડના પાઇપ, છરી સહિતના તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરાઈ છે। યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 4 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે। મૃતકને આરોપીની દીકરી સાથે હતો પ્રેમ સંબંધ। રાજકોટના યાત્રાધામ વીરપુરમાં ખુલ્લેઆમ દારૂના વેચાણના દૂષણનો વિડીયો વાયરલ થયો છે। નેશનલ હાઈવે ઓથોરિટીના પ્લાન્ટ નજીક દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આક્ષેપ છે। એક્ટિવામાં દારૂ ભરી અને વેચાણ ખુલ્લેઆમ કરવામાં આવી રહ્યું છે। કામ ચાલુ હોય ત્યાં જ મજૂરો 50 રૂપિયાની પોટલી પીને કરી રહ્યા છે કામગીરી। રોડની કામગીરીમાં અંદાજે 700 થી 800 જેટલા પરપ્રાંતીય મજૂરો કરી રહ્યા છે કામ। પવિત્ર યાત્રાધામની ગરિમા લજવાય દારૂબંધીના કડક કાયદા માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ। શ્રદ્ધાળુઓ જ્યાં આસ્થાભેર આવે છે તેવા ધામમાં જ નશાનો કારોબાર। હાઈવે કામગીરીના સ્થળની બહાર ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ સામે પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે। યાત્રાધામની પવિત્રતા જાળવવા માટે દારૂના દૂષણને તાત્કાલિક ડામવી જરૂરી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરે લીરા હાઈવે પર જ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દેશી दारू। तो आप यहाँ क्या कर रहे हो? मजदूरी कर रहे हैं। किस में कर रहे हो मजदूरी? लेबर में। ये 6 लेन का काम चल रहा है उसमें? हाँ, हाँ। लड़की कर रही है। इधर इसके सब मजदूर इधर ही लेते हैं दारू? बस इधर ही मिलता है तो इधर ही लेते हैं, और तो कहीं मिलता नहीं है। क्या लेके आ रहा है गाड़ी लेके वो दारू? सर वो कभी कभी बाइक से आता है, बाइक से आता है। बाइक से लेके उनको 5:30-6 बजे काम चालू होता है इनका। मुर्गा और अभी गाड़ी भी आती है इनकी। कितने बजे तक रहता है? ये 7-6:30 बजे तक होता है। 6:30 बजे तक मुर्गे की गाड़ी भी आती है सर। हाँ, सब इधर मिलता है। सब मजदूर इधर ही रहते हैं। कितने मजदूर है? उनको यहाँ पर ऐसे स्टाफ होगा 500-700 आदमी का। 700 आदमी, सब लोग इधर ही लेते हैं। हाँ, इधर कोई इधर उधर भी कर लेते हैं सर। ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સુધારા સાથેનું બજેટ રજૂ કરાયું। ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરેલા ₹991 કરોડના કુલ બજેટમાં સત્તાધીશો દ્વારા ₹20 કરોડના સુધારા સાથેનું કુલ બજેટ ₹1011 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે। બજેટમાં કરેલા સુધારા અનુસાર 15મા નાણાપંચની ગ્રાન્ટમાંથી અંદાજે 9 કરોડ મેળવીને વધુ 4 ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસો ખરીદવાનું ઠરાવવામાં આવ્યું છે। 2 કરોડના ખર્ચે દરેક ઝોનમાં 5 ટ્રી બસ શેલ્ટર। જમાલપુર ડેપો ખાતે સ્ટોર બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી નવી બિલ્ડિંગ અંદાજે 3 કરોડના ખર્ચે બનાવાશે। કેપિટલ બજેટમાં કુલ 20 કરોડના સુધારા થશે તો 1600 MTS બસ રસ્તાઓ પર દોડશે। તો આ તરફ બજેટને લઈને કોંગ્રેસ નેતા શહજાદ ખાન પઠાણે નિવેદન આપતા જણાવ્યું કે MTS બજેટ માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો કરવા માટે છે। એક નવા બસ સ્ટોપ જે ટ્રીની સાથે બનાવેલા હશે એ પ્રમાણેના એક બસ સ્ટોપનો અંદર સમાવેશ કર્યો છે। જે અત્યાર સુધી 800ની ઉપરની બસો ચાલતી હતી એ બસોના અંદર 1600 બસો PM સાહેબ એમાં ઉમેરો કરેલો છે। અત્યારે અમદાવાદ શહેરમાં નવી 1600 બસ દોડી શકે એ માટે અને બસોની વ્યવસ્થા સારી રીતે ચાલી શકે એના માટે AI ના આધારિત રૂટ કઈ રીતના બનાવવા એના માટેનું એક સોફ્ટવેર ડેવલપ કરવાનું। 5,620 करोड़ रुपए भारतीय जनता पार्टी ने पिछले 10 वर्षों में AMTS के लिए बजट रखा गया है। लेकिन सबसे बड़ी बात तो यह है
कि इन 10 वर्षों में 5,000 करोड़ से अधिक का नुकसान अहमदाबाद म्युनिसिपल ट्रांसपोर्ट सर्विस को हो रहा है। यह साफ दिखाता है कि ये जो ट्रांसपोर्ट सर्विस है ये कहीं ना कहीं सिर्फ और सिर्फ कॉन्ट्रैक्टरों के लिए चलाई जा रही है। 4 મણિનગરની દુર્ગા સ્કૂલ સામે કાર્યવાહી, બેદરકારી બદલ શાળાને 10,000નો દંડ કરાયો છે। શાળાને ડીઈઓએ પાઠવી છે શોકોઝ નોટિસ। શાળા પાસે માંગવામાં આવ્યો છે ખુલાસો। ઘટના કેમ છુપાવી છે તેને લઈને માંગ્યો છે ખુલાસો। જ્યારે ઘટના 28 તારીખે બને છે અને એક સપ્તાહ સુધી તમે આ પ્રકારની બાબતોનો તમે અત્રેની કચેરી સુધી તમે કોઈ રિપોર્ટ કરતા નથી, જાણકારી આપતા નથી, તે બાબતોની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની ઉદાસીનતા જોઈ સદર શાળા દુર્ગા વિદ્યાલયને 10,000 રૂપિયા દંડ આરટી તહેત કરવાનો નિર્ણય પણ કર્યો છે। ને ખુલ્લો પડકાર આપતો વિડીયો વાયરલ થયો છે। લાજપોર જેલમાંથી છૂટેલા શખ્સોએ રીલ્સ બનાવી છે। ફિલ્મી સ્ટાઇલમાં કારના કાફલા સાથે રોફ જમાવ્યો। વિડીયો દ્વારા સુરત પોલીસને છબી ખરડવાનો વધુ એક પ્રયાસ। અગાઉ પણ આવા જ વિડીયો બદલ સચિન પોલીસે કાર્યવાહી કરી હતી। અહીં સવાલ એ છે કે સખત કાર્યવાહી છતાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર રહ્યો નથી। પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા હોય તેમ વિડીયો ફરતો કર્યો છે। સુરતથી સમાચાર, હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી ગઈ છે। ભય ફેલાવતા 5 યુવકોની ધરપકડ થઈ છે। ચપ્પુ સાથે રોફ જમાવતો વિડીયો હતો વાયરલ। લિંબાયતમાં હથિયાર સાથેનો વિડીયો વાયરલ થયો હતો। લિંબાયત પોલીસે ગણતરીની કલાકોમાં કાર્યવાહી કરી। વિડીયોના આધારે પોલીસે તમામની ઓળખ કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી જેલમાં ધકેલી દીધા। આ તરફ મહેસાણામાં હથિયાર સાથે રીલ બનાવનારો પકડાયો છે। બહુચરાજી મંદિર પરિસરમાં બનાવી હતી રીલ। હાથમાં છરો લઈને રીલ બનાવનાર યુવકને પોલીસે પાઠ ભણાવ્યો છે। પોલીસે માફી મંગાવતો વિડીયો બનાવી કાયદાનું ભાન કરાવ્યું। વાયરલ વિડીયોના આધારે પોલીસે ગણતરીની સમયમાં જ અટકાયત કરી લીધી। બહુચરાજીમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી પણ જોવા મળી છે। ચાલો પકડી વિડીયો બનાવ્યો તો મારી ભૂલ થઈ ગઈ, મારા વિડીયો કોઈ બનાવો નહીં, હું માફી માંગુ માટે હું માફી માંગુ, કદી કોઈ એવો વિડીયો બનાવો નહીં। બનાસકાંઠાથી સમાચાર, ગઠમણ ગામે મંદિરમાં ચોરી। પાલનપુર તાલુકાના ગઠમણ ગામના મંદિરમાં તસ્કરો ત્રાટક્યા। રાત્રિ દરમિયાન જોગણી માતાના મંદિરમાં પ્રવેશ કરી માતાજીના ચાંદીના છત્તરની ચોરી કરી ફરાર થઈ ગયા। 500 ગ્રામ જેટલા ચાંદીના છત્તરની ચોરી। ગામમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં 3 શખ્સો કેદ થયા। સીસીટીવી ફૂટેજના આધારે ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરી। તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે। અમદાવાદથી સમાચાર, મણિનગરની દુર્ગા સ્કૂલ સામે કાર્યવાહી, બેદરકારી બદલ શાળાને 10,000નો દંડ કરાયો છે। શાળાને ડીઈઓએ પાઠવી છે શોકોઝ નોટિસ। શાળા 9 મહિનાથી ફરાર હત્યાનો આરોપી પકડાઈ ગયો છે। લિંબાયત પોલીસને ફિલ્મી ઢબે મળી છે સફળતા। ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો છે। આરોપી ઝેપ્ટોમાં ડિલિવરી બોય બની છુપાયો હતો। પોલીસે ડિલિવરી બોયનો વેશ ધારણ કરીને પકડ્યો। લાજપોર જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ ફરાર થયો હતો। નિયત તારીખે જેલમાં હાજર ન થતા પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો। પહેલા દાટેલા મૃતદેહનું રહસ્ય ગૂંચવાયું છે। સુરતના પૂણા વિસ્તારમાં મૃતદેહ શોધવા 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા ખોદી હતી। સુરત પોલીસે 10 ફૂટ ઊંડું ખોદકામ કરાવ્યું પણ મૃતદેહ ન મળ્યો। 3 વર્ષ પહેલા નશીલા પદાર્થનું સેવન કરીને 3-4 સગીરાઓ ભેગા મળીને એક વ્યક્તિની હત્યા કરી હતી। એક સગીરે મૃતકના ભાઈને જઈને સમગ્ર ઘટનાની જાણ કરતા પૂણા પોલીસને વાત કરી હતી। પોલીસ સ્થળ ઉપર જઈને સતત 5 દિવસથી ખોદકામ કરી રહી છે પરંતુ હજુ સુધી કોઈ સફળતા નથી મળી। મૃતદેહ શોધવા માટે અત્યાર સુધીમાં અંદાજિત 15,000 સ્ક્વેર ફૂટ જગ્યા જે છે તે ખોદી કાઢવામાં આવી છે। 3 વર્ષ પહેલા 3-4 સગીરોએ મળીને હત્યા કરી હોવાની જાણકારી હતી, જેને લઈને પોલીસ એક્શનમાં છે। एक लड़का है, बुला रहा है मिलने के लिए, चलो मिल के आते हैं। तो हम मिलने गए उससे, तो वो बताया कि भाई 2 लोग मिल के मार दिए हैं। अब वो पता नहीं क्या सच बता रहा है कि नहीं बता रहे, वो क्लियर नहीं पता है। पुणे पुलिस वाले भाई काम कर रहे हैं, उम्मीद यही है कि भाई हमें इंसाफ मिलेगा। और क्या, इसके पहले केनाल रोड के पास, नहर के पास में वहाँ पे खुदाई चालू था। 5-6 दिन लगा है उसमें, जेसीबी द्वारा खुदाई हुआ है और वहाँ पे अभी कुछ मिला नहीं है। अब यहाँ पे काम चालू है, देखिए शायद यहाँ मिल जाए। अब अपने हिसाब से पुलिस काम कर रही है और उम्मीद है कि पुलिस जल्द ही पता कर लेगी। 22 मई को जब वो चला गया था तो उसी रात को 2-2:30 बजे उसको अंदर में झगड़ा हुआ, नशे वशे में हुआ होगा, उसको मार के दफना दिया पहले। तो बाद में 2 या 3 दिन बाद उसका गला अलग करके
यहाँ कुएं के पास दफना दिया गया है। जहाँ पे उन्होंने बताया कि यहाँ पे बॉडी को दफनाया गया है, वहाँ पे हमने पिछले 4 दिन से हम कंटिन्यूस इसमें खोद काम कर रहे हैं। टोटल 5 जेसीबीज और 1 हिटाची और बहुत सारे लेबर उसमें लगी हुई है। मोर देन 15,000 स्क्वायर फीट का अभी तक हम खोद काम उसमें कर चुके हैं। 10 फीट से ज्यादा की खुदाई भी हम अभी तक कर चुके हैं। अब हम इसमें डिफरेंट टेक्नोलॉजीज को भी इस्तेमाल करने का प्रयास कर रहे हैं और अगर कुछ इसमें आउटपुट आता है तो हम इसमें कायदेसर कार्रवाई आगे करेंगे। સુરતના પુના પોલીસ સ્ટેશનની હદમાં એક એવી ઘટના સામે આવી છે તે સાંભળીને બલબલાના રૂવાટા સાથે ચોંકી જશો, કારણ કે 7-8 હજાર રૂપિયાની લેતી દેતીમાં 3 સગીરોએ ભેગા થઈ એક સગીરની હત્યા કરી હતી અને 3 વર્ષ પહેલાં તે હત્યા કરેલી લાશને દફન કરી દેવામાં આવી હતી એક જગ્યા ખુલ્લા પ્લોટની જમીનમાં। જો કે મરનાર આરોપીના ભાઈને હત્યા કરનાર આરોપીએ જઈને હકીકત કહેતા આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। પ્રથમ પોલીસે જાનવાજોગ દાખલ કરીને જે 3 વ્યક્તિઓ શંકાસ્પદ છે તેમની પૂછપરછ કરી હતી અને જે મરનાર સગીર છે તેની લાશ મળે તેના માટે 15,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં જેસીબીથી ખોદકામ કરવામાં આવ્યું હતું। ત્યાં એક કૂવો મળી આવ્યો છે અને અત્યારે પોલીસની નિગરાનીમાં કૂવામાં 30 ફૂટ જેટલું ઊંડું ખોદાણ કરવામાં આવ્યું છે કે જે તે સમયે આ વિસ્તાર ઉજ્જળ હતો ત્યારે કૂવામાં લાશ નાખી તેનામાં માટી ભરી દેવામાં આવી હતી અને 3 વર્ષ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે। ત્યારે લાશ મળ્યા બાદ આ મામલે પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરશે, કારણ કે મરનાર સગીર છે, હત્યા કરનાર 3 આરોપી સગીર છે, નશાની હાલતમાં આ ઘટનાને અંજામ આપ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। પણ જ્યાં સુધી સગીરનો મૃતદેહ નહીં મળે ત્યાં સુધી પોલીસ આગળ કાર્યવાહી કરી શકે તેમ નથી, જેને લઈને અત્યારે સગીરની મૃતદેહ શોધવાનું કામ ચાલી રહ્યું છે। પોલીસે હાલ જાનવાજોગ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ઓફિસમાં દારૂની મહેફિલ, વોચમેન અને કેન્ટીનના કર્મચારીએ કર્યો નશો, દારૂનો નશો કરી ધમાલ પણ કરી હતી। તિથલ રોડ પર બીએસએનએલની ઓફિસમાં દારૂની મહેફિલ જામી। ઓફિસનો વોચમેન અને કેન્ટીનનો કર્મચારી મહેફિલ માણતા ઝડપાયા છે। લોકોએ પોલીસને કરી છે જાણ। પોલીસે સ્થળ પર પહોંચી બંનેની અટકાયત કરી છે, કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાથી સમાચાર। દારૂ પીને ખેલ કરવા ભારે પડી ગયા છે। દારૂનો ગ્લાસ માથે મૂકીને કર્યો હતો ડાન્સ। દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસે 3 લોકોની અટકાયત કરી છે। ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો હતો। નબીરાઓએ માથે દારૂનો ગ્લાસ મૂકી ડાન્સ કરતો વિડીયો અપલોડ કર્યો હતો। મહેફિલનો વિડીયો વાયરલ થતાં ગોત્રી પોલીસે કરી કાર્યવાહી। રીલ બનાવનાર 3 શખ્સોની પોલીસે કરી અટકાયત। 3 શખ્સોએ 2 કાન પકડી માફી પણ માંગી છે। વડોદરાના મહીસાગર નદીમાં નાવડી પલટી ગઈ છે। પાદરા પાસે મુસાફરો ભરેલી નાવડી પલટી હોવાના સમાચાર છે। પાદરાથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા લોકો। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નદી પાર કરવા લોકો કરે છે નાવડીનો ઉપયોગ। વધુ લોકો નાવડીમાં સવાર હોવાથી બની છે ઘટના। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે આખી નાવડી જે છે તે પલટી ગઈ હતી। એ સમયના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। અન્ય લોકો રેસ્ક્યુમાં આવ્યા હતા। જેટલા પણ લોકો ત્યાં નાવડીમાં સવાર હતા તમામ લોકોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા છે। પરંતુ અહીંયા આગળ સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે જો મોટી જાનહાનિ થઈ હોત તો જવાબદાર કોણ? કારણ કે કેપેસિટી કરતાં વધુ બેસાડવામાં આવ્યા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। નાવડીની જે ક્ષમતા હતી તેનાથી વધુ લોકો નાવડીમાં સવાર થઈને જઈ રહ્યા હતા, જેના કારણે આ દુર્ઘટના થઈ હોવાની જાણકારી મળી રહી છે। વધારે પેસેન્જર હોવાથી કે નાવડી ત્યાં આગળ સ્થળ ઉપર જ એવું બનાવ બન્યો છે અને નાવડી પલટી ગઈ છે। કોઈને જાનહાનિ થઈ નથી। એટલે અમારી સખત શબ્દોમાં સરકારશ્રીના તમામ સંબંધિતોને અમારી રજૂઆત છે। જ્યારે પણ અમે કે આ બ્રિજ તૂટ્યો ત્યારની અમારી રજૂઆતો હતી અને વૈકલ્પિક માર્ગ માટે પણ અમે ખૂબ મોટું જન આંદોલન કર્યું હતું અને વૈકલ્પિક માર્ગ માટે રાજ્ય સરકારે 9.12 કરોડ રૂપિયાના ખર્ચે વૈકલ્પિક માર્ગને જે એનો જે સ્ટેચ્યુ છે એનો જે રેશિયો છે એને મંજૂરી કરી અને ત્યારબાદ એનું કામ ચાલુ છે। પણ ક્યાંક ને ક્યાંક વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેદરકારી છે અને ક્યાંક ને ક્યાંક તંત્ર ઊંઘી રહ્યું છે। એના પ્રતાપે આજે આવી ઘટનાઓ બને છે। સુરતથી સમાચાર। જોખમી મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે। રેલવે ગરનાળા પાસેનો વિડીયો। ચાલતા ટેમ્પા પર 3 યુવાનો સવાર। એક યુવક ટેમ્પાની ઉપર સૂતો નજરે પડ્યો। બીજો યુવાન જોખમી રીતે ઉપર લટક્યો। ત્રીજો યુવક ટેમ્પાની પાછળ લટકતો દેખાયો। રેલવે ગર્ડર સાથે
અથડાતા માંડ બચ્યો છે યુવકનો જીવને જોખમમાં મૂકતો વિડીયો આપ જોઈ રહ્યા છો, જે નજરે પડી રહ્યો છે. હાલના દ્રશ્યો સ્પષ્ટ કહી રહ્યા છે કે જો અહીંયા પણ દુર્ઘટના ઘટી હોત તો જાનહાનિ થઈ શકી હોત. હાલના દ્રશ્યો રેલવે ગરનાળા પાસેનો વિડીયો હોવાની જાણકારી. સુરતનો આ વિડીયો છે. તમામ લોકો તેમાં સવાર થઈને જઈ રહ્યા હતા. છત પર જે લોકો હતા એ સમયે સૂઈ જાય છે, પરંતુ ટ્રકની સ્પીડ જે છે તે ઓછી નથી થતી અને ટેમ્પો જે છે ત્યાંથી રમરમાટ નીકળે છે. સદનસીબે કોઈનો જીવ નથી ગયો, પરંતુ અહીંયા પણ કાયદાનો ભંગ થતો જોવા મળી રહ્યો છે.